જોહુકમી છે. અને શેના માટે જોહુકમી? તમે એક વખત વિચારો કે ખેડૂતની ખેતી ક્યારે થાય તમને ખબર છે? એક બાળકને જેમ તૈયાર કરો ને એમ ખેતીને તૈયાર કરવી પડે. એમાં સમયસર દવા, એમાં સમયસર નવી ધૂળ, એની સમયસર ત્યાં એની ખેતી થાય, એમાં સમયસર સાતી ચાલે, એવી કેટલી બધી પ્રક્રિયા હોય. એ કોર્પોરેટ ઓફિસમાં બેસેલા લોકોને નહીં સમજાય કે એની ઓફિસ, એની જગ્યામાં એક થાંભલો આવે અને 200 કે 400 સ્ક્વેર ફીટ જગ્યા તમે રોકી લો તો ખેડૂતને લાગે, કારણ કે એના દીકરા સમાન છે, એની માં છે ખેતી, અને એને ખૂબ તૈયાર કરે ભાઈ. આખો ઉનાળો એમાં લગાતાર ખેડૂતો બિચારા ખેતી કર્યા કરે, એને જમીનમાં નવી ધૂળ નાખે, એમાં ખાતર નાખે, એમાં તમામ પ્રકારની દવાઓ નાખે, પછી વાવણી થાય અને ખબર પડે કે વીજ લાઈનનો જે વાયર છે તૂટી પડ્યો, એટલે તમે ક્રેન ને ખટારાને લઈ અને એની મહેનત ઉપર પાણી ફેરવી દેશો. એનો વિચાર કોઈએ કર્યો છે ભાઈ? કર્યો છે એનો વિચાર? તમારે લાઈન ઠોકી દેવી ત્યાં, કાલે ત્યાં વાયર તૂટશે, તમે મેન્ટેનન્સ કરવા આવશો, મોટી મોટી ક્રેનો આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.